જે મહાભારતની આખી આખી કથા હાલતી હતી. એ મહાભારતની કથાની અંદર ત્યાં પૂગ્યા હતા કે જે પાંડવો ને એ લોકો હતા, એમાં જે યુધિષ્ઠિર હતા, એ સમયની અંદર એવું કહેવાય છે કે એનો જે રાજ્યાભિષેક હોય ને ધૃતરાષ્ટ્ર કરી નાખે. એને કરવો ન હોય પણ આજુબાજુ જે દ્રોણાચાર્ય હોય, કૃપાચાર્ય હોય, ભીષ્મ પિતામહ હોય, એના પ્રેશરને લીધે યુધિષ્ઠિર હોય ને એને યુવરાજ પદ ઉપર બેહારી દે. યુવરાજ પદ ઉપર કોઈ પણ વ્યક્તિને બેહારે એટલે એ સમયની અંદર એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ યુવરાજ પદ ઉપર બેઠું ગમે ત્યારે રાજાની ખુરશી ખાલી થાય એટલે કોઈને પૂછવાની જરૂર નહીં. એક પ્રકારનું ઓલું વસિયતનામું કે ઓલા નથી કહેતા કોઈ પણ વ્યક્તિનું દેહાંત થઈ ગયું તેની વસિયત ખોલાવે, એમાં જે વ્યક્તિનું નામ હોય ને એના નામે પ્રોપર્ટી કરી દેવાની. એ સમયની અંદર એ રીતની સિસ્ટમ હતી કે કોઈ પણ વ્યક્તિને યુવરાજ પદ ઉપર બેહારે એટલે એનો મતલબ એમ થાય કે ગમે ત્યારે રાજા રજા લે અથવા તે ખુરશી ખાલી કરે ત્યારે કોઈને પૂછ્યા વગર આ વ્યક્તિને રાજા બની નાખવાનું. અને જેવી એ વાતની ખબર દુર્યોધનને પડે એટલે ઓલા નથી કહેતા કે ઓલા ઉસકા તો સારા, ઓલા નથી કહેતા કે આખું જીવન ડકમકી ગયું કે એનો આખું સંસાર ડકબકી જાય કે એના પગની નીચેથી ધરતી હલી જાય. કારણ કે નાનાથી મોટા થયા ત્યારથી એક જ વાત સાંભળ્યું કે જે એના મામા એક જ વાત કહેતા ભાઈ વહેલા મોટા તું જ રાજા તું જ રાજા. એ વાત ખોટી થઈ ગઈ. એટલે જે દુર્યોધન હતો એને તો હાર માની લી. એ સમયની અંદર હકીકત એનું મન એ રીતનું બતાવે કે ભાઈ આપણા હાથમાં કંઈ થઈ કેમ નથી, આપણે હાર માની લઈ. એટલે એની જે વાત હોય એ ફરતા ફરતા એ વાત એના જે મામા હોય શકુની હોય એને એમ કે હું તમે એટલા બધા સમયથી કીધું હતું કે ભાઈ આપણા હાથમાં રાજ્ય આવશે, આપણા હાથમાં રાજ્ય આવશે, હું કરી લીધું તમે. ઓલા ભાઈઓ આવ્યા આવીને મોટા થયા ને છેલ્લે વાત થઈ એટલે યુવરાજ પદ તો બહાર દીધો. હવે આપણાથી કાંઈ ન થઈ શકે. હવે કદાચ તમે યુદ્ધ કરાવો ને તો બાજુમાં કણ હોય ને એમ કે ભાઈ તું તમે તારે બીસો હું કામ, તારે રાજ્ય જોતું છે ને મને કે આપણે યુદ્ધ કરવા જાવ. એટલે એ સમયની અંદર શકુની હોય ને એમ કે ભૂલ કરો છો. અત્યારે યુવરાજ સામું યુદ્ધ કરવાનો મતલબ એમ થાય હસ્તિનાપુરની સામું બળવો કરો, અને હસ્તિનાપુરની સામું યુદ્ધ કરવાનો મતલબ એમ થાય કે સામે ભીષ્મ ઊભા છે, સામે કૃપાચાર્ય છે, ગુરુ દ્રોણ છે, એ લોકોને આપણી ટીમમાં રખાય ને સામે ન રખાય. એટલે અત્યારે કોઈ કિંમતે યુદ્ધ ન કરે. એટલે આ એમ કે તો તમે કહો એ રીતે. બાકી મને જો એક જ રીત આવડે કે જો આપણે કોઈ વસ્તુ જોતી હોય તો તમે તારી ઈમાનદારીથી લઈ લો, કાંડાના બળ ઉપર લ્યો, પણ દગા કરીને આ સિસ્ટમ શું છે કે આ ધંધો ન કરે. અને એ સમયની અંદર ઓલા નથી કહેતા ભાઈ મોટા કે હાસો ને શકુની ને હાથમાં બધું રાજપાટ જેવું. એટલે એમ કે નહીં હું મારી રીતે વિચારું છું, મને ખાલી કંઈક ટાઈમ આવવા દો. તો એ સમયની અંદર એવું બતાવે કે જે આખું જે રાજ્ય હોય એ રાજ્ય જે હસ્તિનાપુરની ગાદી હોય ત્યાંથી બહારનું એક નગરી આવતી હોય. એ નગરીનું નામ હોય વાણાવ્રત નામની નગરી. હવે એવું કહેવાતું હોય કે દર વર્ષે જે રાજ્યનો રાજા હોય ને એ રાજા ત્યાં જાય એ વાણાવત નગરીની અંદર ત્યાં 1-2 દિવસ રોકાય, ત્યાંના જે વ્યક્તિઓ હોય ત્યાં પૂજાપાઠ કરે અને શંકર ભગવાનની સમયની અંદર એ સમય બતાવે. એટલે એ રોક વ્યક્તિની પૂજાપાઠ થાય અને 2-5 દિવસ ત્યાં રહીએ. એનું કારણ એ રીતનું હોય કે પબ્લિકની ભેગા રહ્યો, પબ્લિકની વચ્ચે રહ્યો, અને એને જે દુઃખ છે એ તમે સાંભળો સમજો અને પછી રાજપાટમાં આવીને એના આધારે નીતિ નિયમોમાં ફેરફાર કરો. એટલે આ પહેલાંથી સિસ્ટમ એ લોકોના પુરખોના સમયથી હેલે આવતી હોય. પણ થતું હોય કેવું જ્યારે પાંડુ રાજાના હાથમાં રાજ્ય હોય ને એટલે પોતે હલનચલન કરી શકતા હોય, આ એક જઈ શકતા હોય, એટલે દર વર્ષે અહીંયા જતા હોય. પછી જ્યારે જે આપણે હસ્તિનાપુરની ગાદી આ લોકોના હાથમાં, ધૃતરાષ્ટ્રના હાથમાં, ત્યારે આંખે તો જોઈ ન શકતા હોય એટલે પોતે ક્યારેક જઈ શકતા હોય, ક્યારેક ન જઈ શકતા હોય. એમાં જે પ્રજા હોય ને એને એવો ખ્યાલ આવે કે ભાઈ જે આપણે યુધિષ્ઠિર છે આ હવે યુવરાજ બની ગયા છે. એટલે પ્રજા સામેથી એને બોલાવા આવે કે આ વર્ષે તો એક કામ કરો ને, રાજા તમારે ન આવતો તમારે આરામ કરો, તમે આરામ કરો, કારણ કે આ વાત સાંભળવી હોય સાંભળે, બાકી ન સાંભળતા હોય. એટલે એમ કે એવું લાગે ને તો વખતે યુધિષ્ઠિરને મોકલો અમારે અહીંયા વાણાવ્રત જે શહેર છે ત્યાં એને મોકલો, એને કયો ત્યાં રહીએ. એટલે જે શકુની હોય ને ઊભો થઈને એમ કે હા તમ તારે એમાં થોડું કે કેવું પડે એમ હોય, પ્રજાની ઈચ્છા તો સર રાખો પર કહેવાય. એ કે યુધિષ્ઠિરને બોલાવે છે તો તમે તારે યુધિષ્ઠિરને જાઓ, અને યુધિષ્ઠિરને હોતે ને એમ કે જો ભાઈ તારી ઈચ્છા હોય ને તો એવું કહેવાય છે કે ત્યાં વ્યક્તિ તો ઘણા ટાઈમથી આવ્યો છો, તારે આરામ કરવો હોય તો હવે તો એક પ્રકારની ત્યાં આરામની હોતે ને સમય છે તો એક કામ કર કે તારા જે 4 ભાઈઓ છે એને હોતે ને લઈ જાય. અને આ જે ઘટના ઘટી એની પહેલાં વચ્ચે આખો વિરામ સમય એવો હોય. ત્યારે વિરામ સમયની અંદર એવું હોય કે બધા જે ભાઈઓ હોય ને એણે એવું કામ કર્યું કે એને ખ્યાલ જ હોય કે વહેલા મોડું આજને કાલે યુદ્ધ તો થવાનું જ છે. એટલે બધા વ્યક્તિના મગજમાં એ તો ફિક્સ જ હોય કે ભલે આપણું રાજ્ય ગમે એટલું બહારથી સુરક્ષિત રહ્યું પણ અંદરથી ક્યારે યુદ્ધનો માહોલ આવી જાય ને એને ગેરંટી નથી. એટલે બધા પોતપોતાની રીતે શાસ્ત્રની અંદર પાવરફુલ રહેતા હોય. એટલે હથિયારની પ્રેક્ટિસ એ લોકો ચાલુ રાખી હોય. એમાં અર્જુન એની રીતે તીરધનુષની પ્રેક્ટિસ કરતો હોય, યુધિષ્ઠિર હોય ભાલેની પ્રેક્ટિસ કરતા હોય, નકુલને સહદેવ હોય તલવારની એની પ્રેક્ટિસ કરતા હોય, પણ જે ભીમ હોય ને એને બાહુબળની પ્રેક્ટિસ કરી હોય. જીમમાં જઈને માણસ કેટલું કામ મહેનત કરી શકે. એટલે એણે નક્કી કર્યો કે આપણે આનું કંઈક શીખવું છે તો ક્યાં શીખવા જવું. એટલે એ સમયની અંદર એને જ્યારે એના ભાઈને પૂછ્યું હોય ને ત્યારે ભીષ્મને એ લોકોએ વાત કરી હોય કે કામ કરે તારી પાસે બાહુબળ છે ને તને ગદાનો પહેલાંથી શોખ છે તો ગદા શીખવા જા. એટલે તો ઓલા કે તો ગદાની વિદ્યા કોની પાસેથી લેવી. એટલે ત્યારે એ લોકો બલરામની વાત કરે કે એક કામ કર દ્વારકાની અંદર જા, આપણે ત્યાં સંબંધ હારા છે, ત્યાં જઈને બલરામ પાસે જઈને ગદા યુદ્ધ આખું શીખી લે. એટલે જે વચલો સમય હતો ને ત્યારે બલરામ દ્વારકામાં આવ્યો ને ત્યાં એ લોકો બલરામ પાસેથી આખું ગદા યુદ્ધ શીખી લે. પછી આ જે સમય હોય આખો વયો છે અમુક વર્ષોનો સમય. એટલે પછી જે શકુની હોય ને એમ કે એટલા વર્ષોથી તમે લોકો પ્રેક્ટિસ કરો છો થાકી ગયા છો, એટલે ન કે પ્રવાસમાં જે રખડી આવો તમે તારે ઘડીક આરામ કરો. એટલે જે એ સમયની અંદર યુધિષ્ઠિર હોય ને એમ કે વાંધો નહીં તો તમે તારે અમે જઈ
તો અહીંયા બાજુમાં જે ગાંધારી હોય ને એમ કે તો મારી એવી ઈચ્છા છે કે જો 5 છોકરા જાય છે તો મારા બેનને હોતે ને કહું જે કુંતી છે ને જે માતા છે કે એને કહું એ હોતે જો જાતા હોય બહુ સારું. એટલે પાછા શકુની કે હા તો એમ જ કરવાનું હોય ને, ભાભી મને એ લોકોને જવું હોય, બેનને જવું હોય તો તમે તારે જવા દો. એટલે એ નક્કી કરે કે ભાઈ તો પછી 5 પાંડવો અને કુંતી માતા એ જે 6 વ્યક્તિઓ છે આ લોકોને અહીંયા જવાનું નક્કી કરે. એટલે આ વાત આવે ને અને શકુની રાજા થતા આવે. રાજા થઈને દુર્યોધન એમ કે ઓલા લોકો ત્યાં જાય છે. એટલે દુર્યોધન કહે કે તો મારે શું લેવા દેવા, ઓલા ન કે ભાઈ જાય આવે રે ડૂબે મારે હોય ને શું લેવા દેવા. કે તું એ ચિંતા કરમાં, એ જાય છે એને એમ લાગે છે ફરવા જાવ, પણ એ ફરવા નથી જતા, યમદૂતના રસ્તે જાય છે. એ કે કઈ રીતે, કે એ બધી વાત તો અત્યારે રહેવા દે, જ્યારે સમય આવશે ને ત્યારે હું તને ધીમે ધીમે કહી. પછી જે શકુની હોય ને એના સૈનિકોને કે જે રાજાને એ લોકો વ્યક્તિ હતા જે દર વર્ષે ત્યાં જતા ને તેનું જે મકાન હતું ને એ થોડું ઘણું આપણે નથી કહેતા કે રિનોવેશનની જરૂર છે. એટલે જે જૂનું જે મકાન હોય ને એ બધું પાડી નાખવું અને નવું મકાન બનાવો. એટલે એ સમયની અંદર એવું કહેવાય છે કે આખું લાખ, એટલે એક પ્રકારનું એવું કહેવાય કે એક પ્રકારનું એવું આપણે નથી કહેતા વૃક્ષ ટાઈપની વસ્તુ બધા લાખનું વૃક્ષ બતાવે કે આખું હુકેલું લાકડું બતાવે. એની અંદર આપણે ભૂસા ટાઈપની પ્લાય ટાઈપની વસ્તુ હોય ને એવી અંદર ભરેલી હોય. એક પ્રકારનું આખું લાક્ષાગ્રહ બનાવે, લાખથી આખું એવું ભવ્ય મહેલનું બનાવીને આવે. અને એવું કહેવાય છે કે રાતોરાતી વસ્તુ બની જાય. એના જે સૈનિકો હોય અને આજ્ઞા આપે અને રાતોરાત જે આખું લાક્ષાગ્રહ હોય ને આખું બનીને તૈયાર કમ્પ્લીટ કરી નાખે. આ લોકોને કહે કે તમે અહીંયા જાઓ ને ત્યાં રહેવાનું. પછી આ લોકો ત્યાં રહેવાનું નક્કી થાય અને વાંહેથી જે શકુની હોય ને એનો પ્લાન હોય, જે લાક્ષાગ્રહ હોય ને આખું એ રીતનું બનેલું હોય કે હાઈ જે ખાલી નાનકડો આમ તો અગ્નિનો તણખ લોડી જાય ને એટલે આખું હુકે લાકડાનું બનેલું હોય કે આખું મહેલ હોય ને એમનો રાખનો ઠેર થઈ જાય, આખું બળી જાય. એટલે પ્લાન એવો હોય કે 5 પાંડવો અને જો કુંતી માતા ની અંદર એવા જાય હાઈ જે હોય ને તો દિવાળી મૂકી દેવાની અને બધાને અંદર બાળીને એનું ખાખ કરી નાખવાનું. આવે લોકો ષડયંત્ર નક્કી કરે અને ષડયંત્ર નક્કી કરે તો આમાં થાય એવું કે આખો ષડયંત્ર પ્લાન આખો નક્કી થાય, પણ આ વાતની કોઈને ભનક ન લાગવા દે. એ સમયની અંદર એવું કહેવાય છે કે ખુદ પાંડવો કે કોઈને આ વાતનો કોઈ ખ્યાલ જ ન આવે, પણ જે વિદુર હોય ને એ સમયની અંદર એનો ગુપ્તચરોનો જે ટીમ હોય બહુ પાવરફુલ બતાવે કે રાજ્યના ખૂણે ખૂણે એના ગુપ્તચરો હોય. એને આ વાતની ભનક લાગી જાય કે રાતોરાત શકુનીના સૈનિકો એટલા બધા પાંડવોની સેવા શું કામ કરે છે. પાછી જે એના સૈનિકો હોય ને એક વ્યક્તિ શકુને પોતાની રીતે ગોતેલા આવે, કારણ કે ઓલા નથી કહેતા કે ભાઈ અંદર જઈને હળગાવાનું ચાલુ કરવાનું, જો ઓલા લોકો બહાર આવે ને તો લાકડી લઈને તૈયાર જ મારવાનું, ધબધબાઈને પાછા અંદર મોકલી દેવાના, બાકી કોઈને બહાર નહીં નીકળવા દેવાના. એટલે આખા એક સૈનિકો એને પકડેલા હોય. એટલે હદ સુધી કે એને જે હેંજે રહેવાવાળા જે દાસ ને દાસીઓ હોય એ હોતે શકુને નિયુક્ત કરેલા હોય. એટલે આ જે ખ્યાલ હોય ને એ સમયની અંદર વિદુર હોય ને એને આવે કે માણા એટલો બધો ડાયો કેમ થાય છે. ઓલા નથી કહેતા કે ક્યારે કાગડાના મોઢામાં રામનું નામ આપણે સાંભળ્યું નથી કે શું કામ આવું થાય છે. એટલે પોતાને તે ગુપ્તચરો હોય એને સમાચાર મોકલાય એને કે બધું ચેક કરે ના હોય તો ધીમે ધીમે એવો ખ્યાલ આવે કે શકુનીનો આખો પ્લાન એવો હશે કે 5 પાંડવો છે ને કુંતા માતા છે ને હાંજનો સમય થાય બધા ઘાટીની અંદરમાં જાય એટલે આખા મહેલને હળગાઈ નાખવાનો અને રાખનો ઢેર કરીને બધા ન્યાન્યાને શાંત કરી દેવાનો. લાવતની ખબર શકુનને પડે. એટલે પહેલાં પોતે તૈયાર થાય કે તો આનું શું કરવું. પછી પોતાને તે આખો પ્લાન કમ્પ્લીટ કરીને અને આખો જે પ્લાન હોય એ બધું એને રેડી કરી નાખે પોતાની તરફથી. અને છેલ્લે એવું થાય વિદાયનો જ્યારે સમય હોય ત્યાંથી નીકળવાનું ચાલુ થાય એટલે જે 5 પાંડવો માતા કુંતાની લોકો રજા લેવા નીકળે ને ત્યારે ભીષ્મ પાસે રજા લેવા જાય, દ્રોણાચાર્ય પાસે જાય, એવી રીતે શકો આપણે જે એ સમયની અંદર વિદુર બતાવે એની પાસે રજા લેવા જાય ને ત્યારે વિદુરજી એમ કે ભાઈ જો એક વાત યાદ રાખજે, જંગલની અંદર ગમે ત્યારે આગ લાગે ને ત્યારે ભલે મોટા મોટા પશુ પક્ષીઓ એની અંદર આગની અંદર હોમાઈ જાય, પણ ઉંદર હોય ને ક્યારે બળતું નથી. ખબર છે શું કામ નથી બળતું? એટલે જે યુધિષ્ઠિર હોય ને એમ કે પણ ઉંદર તો એટલે ન બળે ને તો દરમાં રહેતું હોય, જો દરની અંદર વિજે તો ન બળી શકે. એટલે કે હા બસ એ કે જો આવું તને ખ્યાલ આવવો જોઈએ. એટલે કે કાંઈ વાંધો નહીં. પછી ત્યાંથી લોકો નીકળે અને રસ્તાની અંદર જતા હોય ને તો બધા ભાઈઓ પોતપોતા રીતે મોજભાઈ, પણ જે યુધિષ્ઠિર હોય ને એનું મન ખંડોયેલું હોય. એટલે જે અર્જુન આવે ને એમ પૂછે કે ભાઈ તમને કંઈ ચિંતા છે? એ કે ચિંતા એ છે કે વિદુર કાકા હતા ને એ એવા માણસો છે કે એને શબ્દોનો એટલો પ્રભાવ હોય, મોઢામાંથી શબ્દો કાઢે ને તો તેને ત્રાજવાની અંદર જોખીને શબ્દ કાઢે. એ કે એના શબ્દોમાં એટલો વજન હોય. એને મને એવું કીધું હતું કે જ્યારે આગ લાગે જંગલની અંદર ત્યારે એવું કેમ થાય છે કે ઉંદર નથી મરતો. તો મેં એવો જવાબ દીધો હતો કે દરની અંદર હોય ને એટલે ન મરે. એટલે કે આવું એ કહેવા માંગતા હતા, હું કહેવા માંગતા હતા ને કે ખબર ન પડી. એટલે અર્જુન કે જો ભાઈ એ બધી ખબર ન પડે, તમે એમ કહો કે હા મેં તીર છે મારવાનું છે એવું કરી નાખીએ. ભીમ કે અમને એવી ખબર પડે કે હેરીઓ પાણો ને હેરી ગદા એક ફટકારો એટલે આપણે એ કરી નાખીએ, બાકી બીજી બધી ઉખાણાની વાત રહેવા જોઈએ, એ તમારાથી થતું એ તમે કરો. એટલે કે વાંધો નહીં, પણ જે કહે છે ઓલા નથી કહેતા ગાતું માંડવે આવશે, મેં નહીં એવું છે કે ગાતું માંડવે આવશે. આ લોકો પોતાની રીતે રહેવાનું ચાલુ કરે. પછી સમયની આધારે હકીકત એવું થાય કે જે રાતનો સમય આવે ને ધીમે ધીમે
બધા વ્યક્તિઓ હોય હોવાનું ચાલુ કરે, હોઈ જાય. અને આ લોકો પ્લાનિંગ જ કર્યો, બહારથી જે જગ્યા છે ને હળગે નાખવાની, અને આ લોકો તીખારી મૂકી જાય અને આખો જે લાક્ષાગ્રહ હોય એવું કહેવાય છે કે સેકન્ડોની અંદર આખું અગ્નિની અંદર ભડકી જાય. અને ઓલા સિંહ કોઈ ડાયા બધાને શીખવાડેલું હોય, જોર જોરથી રેડું નાખે, ગામના વ્યક્તિઓને જગાડે કે આવો બાજુમાં નદીમાંથી ડોલ લ્યો, ઠારો આપણા રાજકુમારો બળી ગયા, કુંતી માતા છે એ બળી ગયા, કેવા સમય આવી ગયો કે ભગવાન કોઈ દી કોઈનું થયા નથી, કોઈ દી કોઈને થવા નથી, મોટી મોટી વાતો કરે. પણ ખબર જ હોય કે લાખનું બનેલું છે, ગમે એટલું પાણી નાખો તો એનું કોઈ સોલ્યુશન થવાનું છે ને. એટલે પોતે ટ્રાય કરે, પણ ધીમે ધીમે જે વસ્તુ છે આ અગ્નિ પ્રગટ થવાની ચાલુ થાય ને એટલે આ જે 5 પાંડવ એની નીંદર ઉડીને એનો ખ્યાલ આવ્યો કે આવું બધું થઈ ગયું છે. એટલે જે ભીમ હોય ને એમ કે આટલી અગ્નિ આપણને શું કરી અગવાની, એ કે આગળ પાટું મરે ને જે દિવાલ છે તો કોઈ બધી વસ્તુ છે ને ઘા કરી નાખે. એટલે જે એ સમયની અંદર યુધિષ્ઠિર હોય ને એમ કે નહીં ભાઈ એ નથી કરવું. એ કે જો આપણે એ જ કરવું હોય ને મને ડાઉટ છે, આ વાતની ખબર પહેલેથી વિદુર કાકાને હતી જ. એ કે એ આપણને ચોખ્ખા શબ્દમાં કહી શકતા હતા કે અહીંયા જાવ જ મેં એને આપણને મોકલા, એની પાછળ કાંઈક તો એવું રહસ્ય છે, ભલે આપણને હજી કાંઈ ખબર નથી, પણ એને આપણને મોકલા, એને બધું થવા દીધું. ભલે આપણે માનીએ છીએ કે શકુની મામાની કોઈ પણ એનું કાવતરું હોય, પણ એને થવા દીધું. તો એણે એરર આપણને બીજી વાત હોતી ને કરી હતી કે બચવા માટે દર ગાળવાની જરૂર હોય. એ કે તો કામ કરતો જે જમીન છે ને એની અંદર થોડો ખાડો ગાળતો લાગે વાંધો ને, આ લોકો પોતાને તે કુહાડીને પાવડા લઈને થોડો ઘણો ખાડો ગાળવાનું ચાલુ કરે તો ખબર પડે ત્યાંથી આખી ગુફા તૈયાર હોય. એટલે પોતે જેવા ઊંડા ઉતરે ને તો સામેથી એક વ્યક્તિ આવે અને એમ કે એટલે મને એમ થયું કે હું મોઢો પૂગ્યો, પણ આ કે નહીં મોઢા કોઈ નથી પૂગતા. એટલે નથી કહેતા કે પરમાત્માની ઈચ્છા દ્વારા બધે સમય જ પૂગ્યો. ત્યાંથી એમ કે હાલો રાજકુમારો તમે અમારી ભેગા, 5 રાજકુમારોને લે, કુંતી માતાને લે. ત્યાંથી બધે બહાર નીકળે ને સામે જે નદી કાંઠો હોય ત્યાં વયા જાય. અને બહાર નીકળીને એમ કે તમે કોણ? એટલે ઓલા લોકો એમ કે મને વિદુર કાકાએ મોકલે, જે તમે કહો છો ને વિદુર, એને મને મોકલો હતો. એને એમ કીધું હતું કે આ જગ્યાથી ગુફા ખોદવાનું ચાલુ કરજે ને આ જગ્યાએ નીકળવી જોઈએ. પણ મને એમ થતું હતું કે જે સમય હતો ને એની વહેલા તમે પૂગ્યા, એનું થોડો પાછો પડ્યો, પણ ખબર નહીં પરમાત્માની હું કૃપા કે તમને ખ્યાલ આવી ગયો ને તમે એટલે બધી પૂગી ગયા. લાગે તો એ લોકો કંઈ કીધું છે હસ્તિનાપુર જવાનું, ક્યાં જવાનું, કે અમને આથી સિવાય કંઈ વાત નથી કરી. પણ એને એવું કીધું હતું કે તમારી રીતે અત્યારે ઓલા નથી કહેતા કે કોઈને ખ્યાલ ન હોય એ રીતે જીવન જીવવાનું ચાલુ કરો. અને ત્યાંથી 5 પાંડવ અને કુંતી માતા એવું નક્કી કરે કે હવે આપણે હસ્તિનાપુરમાં નથી જવું. એ લોકોને રાજ્ય જોતું છે તો ભલે લોકો રાજ્યમાં રહેતા, આપણે કોઈ ઓલા નથી કહેતા મોજશોખમાં રહેવાની કંઈ જરૂર નથી. આપણે આપણી રીતે જિંદગી જીવન ચાલુ કરીએ, ઋષિમુનિઓ ભેગા રહેવું, સારા માર્ગદર્શન લેવું, શસ્ત્રશાસ્ત્રનો ઉપયોગ કરશું. એટલે આ કાંઈ વસ્તુ કરવાની જરૂર નથી. પછી એ લોકો હોય અહીંયાથી નીકળે હાલવાનું ચાલુ કરે, પણ ત્યાં થાય એવું એ સમયની અંદર એવું થયું હોય કે જ્યારે આ લોકો હળગાવ્યું હોય ને ત્યારે હળગાવતી વખતે ઓલા 5 પાંડવો ભેગા એવું કહેવાય છે કે ભેલ જ્ઞાતિને અહીંયા બીજા એવા વ્યક્તિઓને અહીંયા રાખ્યા હોય કે ભાઈ જો આ લોકો ઉઠીને કંઈ કરવા જાય ને તો અહીંયા દબાઈ દેજો. એને એવો ખ્યાલ ન કે ઓલો લોકો ભાઈ બાહુબળ હોય કે હારમાં દબાઈ જાય. એટલે આ લોકો બહાર નીકળવા ટ્રાય કરે ને તો ઓલા સૈનિકોને એવું હોય કે નહીં આ લોકો બહાર નીકળે છે, અને એની અંદર એવું થાય તો કે પાંડવ બહાર નીકળે ગયા એટલે ફટકો મારીને પાછા અંદર નાખી જાય. એમાં ન્યાન્યા જે 5 સેવકો હોય અને જે કુંતી માતા ભેગો હોતે ને એક સેવિકા હોય, એ 6 વ્યક્તિ ન્યાન્યા રહે ને એ લોકો ન્યાન્યા રાખની અંદર બળી જાય. એટલે છેલ્લે ઓલા જે શમશાનો નીકળે ને એમાંથી 6 વ્યક્તિના 100 નીકળે. એટલે બધાને એવું લાગે ભાઈ પાંડવ માતા કુંતી એને એનું દેહાંત થઈ ગયું અને બધા વ્યક્તિ દુઃખી થાય. હા સર ધીમે ધીમે હસ્તિનાપુર પૂગે. હસ્તિનાપુર પૂગે ને એટલે જે ગાંધાર હોય એ દુઃખીમાં આવે, જે ધૃતરાષ્ટ્ર હોય એ હોતે બધા ભેગો દુઃખીમાં આવે, પણ મનથી એવો રાજી થાય કે ભાઈ જે કાંટો તે વયો ગયો. અને દુર્યોધનને વાતની ખબર આવે, વ્યક્તિ રાજીના રેડ થઈ જાય. અને જે એના વ્યક્તિ હોય એને એમ કે, જે એના મામા એમ કે ભાઈ આપણો જે કાંટો હતો કાંટો વયો ગયો, તો હવે તો આપણે કોઈ વસ્તુ ટેન્શન કરવાની જરૂર નથી. બધા ભેગા થઈને આપણને યુવરાજ બની દે, સ્પર્ધા જ પૂરી થઈ ગઈ. લાગે હું તો તને કહેતો હતો તારે કાંઈ કરવાની જરૂર નથી. અને જે કર્ણોની સમયની અંદર કે ભાઈ બરોબર નથી. એ કે અર્જુન જેવો વ્યક્તિ હતો ને મારે સામે યુદ્ધની નથી કહેતા કે મારે સામે યુદ્ધ કરવું હતું. આ કે ભાઈ તને ગેમ રમવાનો સમય પછી હોતો મળશે. બાકી અત્યારે આપણે જે ઓલા નથી કહેતા સારો સમય હાલે છે એને જીતેલા તમે તારે આમાં રોવાનું ખોટું એવું ન કરવાનું હોય. એટલે જે કર્ણોની એમ વાત કરી કે જો ભાઈ તો હોતે તો ગમે એમ કહેશું. આવી રીતે જે જીતેલું જે રાજ્ય છે ને બરોબર નથી. એટલે સમયની અંદર જે દુર્યોધન એ હોતે ને એમ કે બરોબર નથી, નાની સિવાય કોઈ ઓપ્શન એ નહોતો. પછી એ લોકો હોતે ને પોતપોતાની રીતે રાજી થાય. આ હમસર ભીષ્મને મળે ને એટલે એનાથી વસ્તુ પચે નહીં. અને પચે નહીં ને એટલે સૌથી પહેલાં એમ કે આ વસ્તુ મારાથી સેટિંગ જ નથી થતી કે 5 પાંડવો જેવો વ્યક્તિ આ એની અંદર નૈનામાં ઓલા આગના તળખારાની અંદર વયા જાય અને વિદુરને બોલાવે. અને વિદુરના એને એમ કે તું જેવું છે ને એવું મને કહેજે, ખોટી કોઈ રાજ રમત નહીં, ખોટા કોઈ શબ્દ નહીં વાપરવાના. ઓલા ન કે મારી ટાયરે પોલિટિક્સની વાત નહીં કરતું, હું તને છોકરાની સ્વરૂપમાં પૂછું છું. જેવું હોય ને હું શુદ્ધ ગુજરાતીમાં કહેજે. મારા વાતમાં મગજ ફિટ નથી થતી કે આખું મકાન બેળવું હોય, અર્જુન પણ એટલી શક્તિ છે, તીર મારે ને તો આકાશની અંદરથી વર્ષા થાય કે ન્યાય બધું આગળ સમ થઈ જાય. તો તેની ઘટના ન ઘટી. ભીમની અંદર એવું બાહુબળ છે કે પાટું મારે ને આખે લોખંડની દિવાલ બનેલી ને તો તેની પાડીને વયો જાય. એ વ્યક્તિ બારો ન નીકળે ગયો. મને એવું લાગતું નથી વ્યક્તિ ઘેનમાં હોય કે 5 વ્યક્તિ ઉતારીએ. એ કે એક કઈ રીતે મારું મન નથી માનતું, પણ પ્રૂફ બધા એમ કહે છે. એટલે તું મને કે સાચી વસ્તુ કઈ થઈ
એટલે જે વિદુર હોય ને અહીંયા બધા પાના ખોલ નાખી કે મને બધી ખબર હતી, આ રીતે મેં સૈનિકોને મોકલ્યા હતા, આ રીતની ખાડો ખોદ્યો હતો, ત્યાંથી બધી વસ્તુ બહાર નીકળે તેમ 5 પાંડવો જીવન છે. એટલે જે એ સમયની અંદર જે આપણે નથી કહેતા કે ગંગાપુત્ર ભીષ્મ હોય એ રાજી થાય કે સારું હાલો, તો હજી એવું છે કે હસ્તિનાપુરની ગાદી કોક ખારા વ્યક્તિના હાથમાં જવાના ચાન્સ છે. એટલે પોતે રાજી થાય, પણ એ કે તો પછી તે પહેલાં કેમ ન કીધું? એ કે મેં પહેલાં એટલે નહોતું કીધું કારણ કે મને આનું કોઈ સોલ્યુશન નથી દેખાતું. જ્યાં લગન ધૃતરાષ્ટ્રની ગાદી ખાલી ન થાય ને ત્યાં લગન યુવરાજ હોય કે ન હોય કે ફરક નથી પડતો. એ લોકોએ ભેગા ખોટા ડખાયેલા રાખે, એનાથી કોઈ ફાયદો નથી. આપણે રાજ્ય છે ને એ હરખી રીતે થતું નથી. એની બદલે તમે તારે ઓલા નથી કહેતા કે દુર્યોધન છે ને રાજી થવું છે એને થવા દો, અને સમયની અંદર યુવરાજ બનવા દો. જ્યારે સમય આવશે ત્યારે આપણે ઓલા લોકોને બોલાવી લેવું. એટલે ખોટા જે કાવતરા છે ને, તો ભગવાનની દેથી એક કાવતરા નજરમાં આવ્યું ને એને બીજા કાવતરામાં આપણી નજર ન પડી તો એકાદા પાંડવો વયા ગયા તો, એટલે કે એની માટે એને રાજી થવા જો. અને આ વાત કોઈને કંઈ કરવી નથી, તમારી મારી વચ્ચે લાજી સમય હોય અહીંયા વયો જાય. પછી સમાચાર ફરતા ફરતા દ્વારકા પૂગે અને એ સમયની અંદર જે ઓલા અક્રૂર બતાવે, જે કૃષ્ણ ભગવાનના સેનાપતિ હોય, એ આવીને એમ કે બહુ જ દુઃખદ સમાચાર મળ્યા છે. અને સમાચારની અંદર આપણને એવું સાંભળવા મળ્યું છે કે જે પાંડવો હતા ને એનો અંત થઈ ગયો છે. એટલે કૃષ્ણ ભગવાનની સમયની અંદર જે જવાબ આપે એ જવાબ જે છે ને આપણે આવતા સત્સંગની અંદર કહેવું. બાકી આપણે નથી કહેતા કે જ્યારે એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયા મરે મનને નામની સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની છે.